નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે માહોલ બન્યો હતો, હવે તેને આ જે ઇંતજાર હતો તેનો અંત આવતો હવે નજરે પડી રહ્યો છે, કેમ કે પોસ્ટલ બેલેટ છે તેની ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે અને મતગણતરી સ્થળ જે પોલિટેકનિક છે ત્યાં અત્યારે ઉમેદવાર સહિત તમામ જે સમર્થકો છે તે આવી રહ્યા છે અને આ તમામ લોકોની નજર મતગણતરી પર છે। ત્યારે રાજેશભાઈ આયરે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને થોડીક ક્ષણોમાં ચિત્ર હવે બહાર આવતું નજરે પડશે, શું આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો? આમાં આશા કહીને હવે પ્રજાના કામો લોકોની જોડે, પ્રજા જ અમારો હાઈકમાન્ડ છે અને પાર્ટીના મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ હોય કે વડોદરા મહાનગરપાલિકાના દરેક મહાનુભાવો દ્વારા જે રીતના શ્રીરંગને પરિવાર આપવામાં આવી, ગયા વખતે પણ તમે જોયું છે કે સમગ્ર ગુજરાતભરની અંદર વડોદરામાં પહેલા ક્રમાંકે અમે રહ્યા હતા। આ વખતે પણ 365 ગુણ્યા 5 વર્ષ સુધી તમે જુઓ 24 કલાક સતત લોકોની જોડે રહ્યા છે। એટલે તમે જાણો છો કે જેને 36% લેવાના એના માટે ચિંતા હોય, અમારી આશા તો 99%ની 100% જ હોય, કારણ કે લોકોની સાથે રહ્યા, લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને લોકોનો ભરોસો, લોકોનો વિશ્વાસ, લોકોના કામ સાથે અમે જાણીએ જ છીએ કે લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને એના માટે જ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 સાયનાથ પરિવાર સાથે જ્યારથી અમે જોડાયા ત્યારથી તમે જુઓ છો કે પહેલા ક્રમાંકે જીતીએ છીએ અને આ વખતે પણ અમને 1000% ભરોસો છે અને ભગવાનના આશીર્વાદ, પ્રજાના આશીર્વાદ, પાર્ટીના આશીર્વાદ સાથે 4 પેનલ સાથે અમે વડોદરા શહેરમાં પહેલા નંબરે અમારી ટીમ જીતશે, કારણ કે ટીમ વર્ક હતું, લોકોની મહેનત હતી, પ્રજાના આશીર્વાદ હતા। 365 5 વર્ષ લોકોની સાથે રહ્યા। પેન્ડેમિક પરિસ્થિતિ હોય, તમે જુઓ કે શરૂઆતમાં ભૂકંપના ટાઈમે જ્યારે થયો ત્યારથી હું હતો, એના પછી કોરોના ટાઈમે શ્રીરંગ અને હું સાથે રહ્યા, એવી જ રીતના પૂરના ટાઈમે પણ સાથે રહ્યા છે અને એ જ રીતના કોઈ પણ પરિસ્થિતિ હોય, આગ હોય, એક્સિડન્ટ હોય, કોઈ પોલીસ સ્ટેશન હોય, કોઈ નુસન્સ હોય, લોકોના પાણી, ગટર, રોડ, રસ્તા કામ તો શ્રીરંગ કરે જ, પણ એની પાસે લોકોના ધર્મ સાથે હોય, સંસ્કાર સાથે હોય, એજ્યુકેશન હોય, સ્પોર્ટ્સ હોય, કોઈ એવું બાકી નથી રહ્યું કે જ્યાં અમે લોકોની સાથે, ભગવાન પછી કોઈ કામ કરવાનું આવ્યું છે તો અમે ભગવાનને કીધું છે કે એટલી અમારને તાકાત આપજે કે અમે લોકોની વચ્ચે જઈને લોકોના કામ કરીએ અને એમાં અમે સફળ રહ્યા છે। બાકીનો તો પ્રજાએ જે આશીર્વાદ આપ્યો છે, પણ એટલો કોન્ફિડન્સ છે કે પ્રજાએ અમને વડોદરામાં સૌથી વધારે આશીર્વાદ આપ્યો છે, કારણ કે સૌથી વધારે સેવામાં હર હંમેશા ક્યારે પણ અમે રાત દિવસ જોયું નથી, તડકો છાયો કે કંઈ વરસાદ અમે જોયો નથી। જે તે પરિસ્થિતિમાં સમગ્ર ટીમ, ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નહીં, એ અમારા ઘરનો પરિવાર હશે, અમારા વિસ્તારનો પરિવાર હશે, અમારા પાર્ટીનો પરિવાર હશે, અમારા સાઈનાથ એજ્યુકેશનનો હશે, સૌ લોકોના અને આપ મીડિયાના પણ, કે મીડિયા લોકો સુધી અમારા મેસેજ ના પહોંચાડતા તો પ્રજા સુધી અવાજ ના થયો અને પ્રજાએ જે અમને કીધેલા છે 100% અમે ક્યાંય કામ થયા નથી હોતા, પણ જેની અંદર બી અમારી જોડે લોકો આવ્યા છે, અમને એને સેટિસ્ફાય કર્યા છે। બાકી રહેલા જે પણ કામો છે એ પણ લોકોના અવિરતપણે શ્રીરંગ કરશે, હું સાથે રહું છું, અમારી સમગ્ર ટીમ છે। આવો સેવાનો ભાવ જ્યારે ભગવાન અમને આપતો હોય છે તો અમે શું કામ આવું કામ ચૂકીએ? આજે તો ફક્ત એક પરીક્ષાનું રિઝલ્ટ છે, પરીક્ષાનું અમે પેપર આપેલું છે, લોકોએ તપાસી લીધું છે, આ તો રિઝલ્ટ છે અને આપ જાણો છો કે રિઝલ્ટમાં અમે પહેલા નંબરે આવવાના છે, એવો અમારો કોન્ફિડન્સ નહીં, લોકોનો કોન્ફિડન્સ છે, લોકોના આશીર્વાદ છે। એટલે જરૂરથી કે 100માંથી 100 મેળવવાના જ પ્રયત્ન છે। અમારા 35માંથી 36 માર્ક મેળવવાનો અમારો વિષય નથી, અમે 100માંથી 100 ગુણ ઉતરવા માટે જ એક્ઝામ આપેલી છે, મહેનત કરેલી છે। બાકી ભગવાન અને પ્રજાના આશીર્વાદથી જે રિઝલ્ટ આવશે એ માથે હાથ લગાડીને પ્રજા હાઈકમાન્ડે આપેલા આશીર્વાદ પણ ખૂબ નક્કી કરીને આપેલા છે કે યુવાનોને તક આપી છે અને યુવાનો ખૂબ મહેનત કરે છે, એનું ફળ આવશે। જય સાઈનાથ। ચોક્કસથી આ શંકાને કોઈ સ્થાન જ નથી, કેમ કે લોકોના કામ કરેલા છે અને આ અતિ ઉત્સાહ એટલા માટે જ છે કેમ કે લોકો સાથે છે, લોકોના કામ કર્યા છે, લોકોએ મત આપ્યા છે અને મત આપ્યા છે એટલે જ નહીં, પરંતુ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ હોય કે પછી આયરે પરિવાર હોય, હંમેશા લોકોની સાથે, લોકોની પડખે રહીને સેવા કરતો આવ્યો છે, એટલે જ આટલું જનસમર્થન લોકોનું મળતું આવ્યું છે। સૌથી યુવા ઉમેદવાર ગત વખતના અને સૌથી વધુ લીડથી જીતેલા ઉમેદવાર એવા શ્રીરંગ આયરે એ પાર્ટીએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે અને ફરીવાર ઉમેદવાર બન્યા છે, ત્યારે તેમની સાથે પણ વાત કરીશું। શ્રીરંગભાઈ, શું કહેવા માંગશો? લોકોનું જન સમર્થન મળ્યું જ છે અને હવે તો એક રિઝલ્ટ જ હવે બાકી છે। વિરાસતથી વિકાસ સુધી અને સેવા કાર્ય જે છેવાડાના માનવી સુધી જ્યારે કરવા માટે હંમેશા અમે સક્ષમ સાથે ઊભા રહ્યા છે। એ 365 દિવસ અમને યાદ છે કે જે 5 વર્ષ જ્યારે અમે વિસ્તારના લોકો સુધી પહોંચ્યા છે, ગટર, પાણી, રોડ, રસ્તા હોય કે પછી સેવાકીય કાર્ય હોય,
ક્યારેય અમે લોકોએ જોયું નથી અને ક્યારેય જોવાના પણ નથી. જ્યાં સુધી વિસ્તારના લોકોએ અમારા પર આશીર્વાદ રાખ્યો છે, હું ચોક્કસથી કહીશ કે આવનારા આજના દિવસના રિઝલ્ટની અંદર જરાય વોર્ડ નંબર 9 અમને આશીર્વાદ આપવામાં ક્યારેય અમને કચાશ નહીં કરી હોય. ચોક્કસથી વિસ્તારના લોકો પર વિશ્વાસ છે અને ફરીથી એક વખત વોર્ડ નંબર 9 ગયા વખતના રેકોર્ડ તોડવા માટે સક્ષમતાથી આજના દિવસે તૈયાર થઈ ગયું છે. વડોદરા મહાનગરપાલિકાની સભા હોય, કોઈ પણ મંચ હોય, એની તરફથી તમે તમારી તરફથી લોકોના પ્રશ્નો ઉજાગર કર્યા છે અને કેટલાક અંશે પૂરા પણ થયા છે. આવનારા 5 વર્ષમાં પણ આપ લોકોની પ્રશ્નો છે તે ઉઠાવશો તેવી આશા લોકોને પણ છે અને અમે પણ તમે કહીએ છીએ કે આ ઉઠાવશો જ. કોઈ એવા કાર્યો કે હજી બી તમારા ધ્યાનમાં હોય ને એ હવે પૂરા કરવા છે? સૌથી પહેલા તો આપે જે પ્રશ્ન પૂછ્યો એ બદલ વડોદરાના સર્વાંગી વિકાસ માટે હંમેશા તમે મારા જે 5 વર્ષ જોયા હશે તો હંમેશા સભાની અંદર વિસ્તારના લોકોની રજૂઆત કરી છે. હંમેશા વિસ્તારને કઈ રીતે વિકાસ મળે, વિસ્તારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધે તે માટેના પ્રયત્ન કર્યા છે. ક્યારેય કોઈ પર્સનલ કોઈની રજૂઆતો લઈને ગયો નથી અને ચોક્કસથી વિસ્તારના મારા લોકોએ જે મને આશીર્વાદ આપ્યા છે, હું એટલું કહીશ કે જીવીશું ત્યાં સુધી આપની સેવાની અંદર છે. અને વાત કામનું છે તો કામની અંદર ક્યારેય કચાશ નહીં રાખીએ. યુવાનોનો વિષય હોય, મહિલાઓનો હોય કે પછી તમામ, તમે જુઓ કે મહિલાઓ માટે અમે સશક્તિ કેન્દ્ર તરીકે વોલીબોલ ફ્રી એકેડેમી અમે ટૂંક જ સમયની અંદર શરૂ કરવાના છે. તે ડેવલપ થઈ ગયું છે. ત્યારે યુવાનોના આરોગ્યને ધ્યાનમાં રાખીએ તો રમતગમતના જે મેદાન છે તે પણ તૈયાર કરવાના છે. એવી જ રીતે ગટર પાણીનો વિષય આવે કે જે નવા વિસ્તારો સમાવેશ થયા હતા તે વિસ્તારોની અંદર કામો કઈ રીતે કરવા, તો આજે જુઓ કે એ વિસ્તારોને પાણીની ટાંકી આપી છે, ગટરની એસટીપી પ્લાન આપ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે વિસ્તારની અંદર કોઈ એવું ઘર, નગર કે સોસાયટી નહીં બાકી હોય કે જ્યાં અમે જનભાગીદારી કામ હેઠળ બી તેમના ત્યાં ના પહોંચ્યા હોય. અને ચોક્કસથી આ બધા કામો કર્યા બાદ તમે જુઓ કે વોર્ડ નંબર 9 માત્ર એક એવો હતો કે સૌનું અમને જન સમર્થન મળ્યું છે અને એ જ આશીર્વાદના કારણે આજે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 સક્ષમતાથી ફરીથી એક વખત લોકોની વચ્ચે ગયું છે અને આજના દિવસે પણ તેમને ચોક્કસથી લોકોના આશીર્વાદ મળવાના છે. ભારતીય જનતા પાર્ટી ઓવરઓલ કેવું પ્રદર્શન કરી રહી લાગી રહ્યું છે? ચોક્કસથી માનનીય પ્રધાનમંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ હું વાત કરું કે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જ્યારે આ ચૂંટણી થતી હોય ને એની અંદર ચોક્કસથી હંમેશા વિકાસલક્ષી કામો થયા છે. વિરાસતથી વિકાસ સુધીના આ કામોની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા અવ્વલ રહી છે અને અવ્વલ રહેવાની છે. એવી જ રીતે વડોદરાની અંદર પણ તમે જુઓ કે દરેક સીટો પર ભગવો લહેરાવાનો છે. ચોક્કસથી આ હતા શ્રીરંગ આયરે, યુવા ઉમેદવાર. વોર્ડ નંબર 9 માંથી ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી તરફથી નોંધાવવામાં આવી છે અને સૌથી વધુ લીડથી ગત વખતે વિજેતા થયા હતા. આ વખતે પણ સૌથી વધુ લીડે સમગ્ર પેનલ જીતશે તેવો આશાવાદ શ્રીરંગ આયરે સહિત રાજેશ આયરે અને સમગ્ર જે ટીમ છે તે રાખી રહી છે. ત્યારે હવે થોડીક જ વારમાં જ્યારે જનતાના જે મતો છે તે મતોની ગણતરી શરૂ થશે અને જનતાને કોણે વિશ્વાસ આપ્યો છે તે ખબર પડશે. ત્યારે થોડીક જ વારમાં આ ચિત્ર થોડું સ્પષ્ટ થતું નજરે પડી શકે છે. કેમેરામેન રવિ સિંધા સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.